નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં. આજે આપણે જોશું કે જે પણ નોકરી કરતા હોય તેને અલગ અલગ કંપનીમાં જોબ કરેલી હોય તો તે બધાય અલગ કંપનીના જે એકાઉન્ટ બનેલા હોય તો તે તમે એક જ ખાતામાં કઈ રીતે ટ્રાન્સફર કરી શકો તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, જે પણ નોકરી કરે છે તો તેને ખબર છે EPFO ઉપર અલગ અલગ જે એકાઉન્ટ હોય છે તો જ્યારે તે PF ઉપાડે છે તો ત્યારે જે લાસ્ટ એકાઉન્ટ હોય છે તેનું જ ઉડે છે. તેની આગળની જે પણ તેની એક કંપનીમાં નોકરી કરેલી હોય તો તે તેમાં એડ નથી થતું. તો તેના વિશે આપણે પ્રોસેસ જાણીએ. એના માટે તમારે EPFની સાઇટ ઉપર જવાનું રહેશે. એમાં તમે પાસવર્ડ અને તમારું જે UAN નંબર હોય તે નાખવાના રહેશે અને કેપ્ચા નાખ્યા બાદ લોગિન કરશો એટલે OTP આવશે. એ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે તે દાખલ કરશો એટલે આગળનું આ રીતેનું ઇન્ટરફેસ ખુલશે. તેમાં ઓપ્શન હશે આ રીતે: હોમ, વ્યૂ, મેનેજ, એકાઉન્ટ અને ઓનલાઈન સર્વિસીસ. તો આપણે તેમાં ઓનલાઈન સર્વિસીસમાં જવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો તેમાં 4 ઓપ્શન છે: ક્લેમ, વન મેમ્બર, વન EPF એકાઉન્ટ, ટ્રાન્સફર રિક્વેસ્ટ, ટ્રેક ક્લેમ સ્ટેટસ અને ડાઉનલોડ. આગળનું કોઈ પણ એકાઉન્ટ એડ કરવા માટે વન મેમ્બર, વન EPFમાં જવાનું રહેશે. જેવું તમે એમાં જશો એટલે તમારા જે અત્યારે પર્સનલ ઇન્ફોર્મેશન આવશે. પહેલાં ત્યારબાદ તમારું જે પ્રેઝન્ટ એકાઉન્ટ હોય છે, તમારું અત્યારે હાલનું જે કંપનીમાં નોકરી કરો છો તેની બધી માહિતી આવશે. અને હવે છેલ્લે ઓપ્શન આવશે કે સિલેક્ટ ડિટેલ ટુ પ્રીવિયસ એકાઉન્ટ, એટલે કે જે તમે આગળ લાસ્ટ તમે જે નોકરી કરેલી હોય તે કંપનીની તમારે આપણે મેમ્બર ID હોય અથવા UAN નંબર એ તમારે નાખવાનો છે. UAN નંબર અલગ હોય તે પણ તમે નાખી શકો અને જો મેમ્બર ID હોય એ તમારે નાખવાની રહેશે. તો એ મેમ્બર ID તમે નાખી અને પછી એ મેમ્બર ID તમારે પ્રીવિયસ એકાઉન્ટમાં જવાનું છે કે પ્રેઝન્ટ એકાઉન્ટમાં રિક્વેસ્ટ કરવી છે, કયા મેમ્બર પાસે રિક્વેસ્ટ કરવી છે તે સિલેક્ટ કરવાનું રહે અને ગેટ ડિટેલ કરશો એટલે OTP જનરેટ થશે. સિલેક્ટ કરવાનું અને ગેટ OTP આવશે તે નાખવાનું રહેશે અને એ રિક્વેસ્ટ તમારી સેન્ડ થઈ જશે. તો તમને બતાવું કે રિક્વેસ્ટ કઈ રીતે હશે. આપણે ટ્રેક ક્લેમ સ્ટેટસમાં જઈએ. તેમાં તમે નીચે જશો આ રીતે આપણે જોઈએ તમે જે ક્લેમ કરેલા હોય તે બતાવે. તમે અહીંયા જોઈ શકો છો મેં રિક્વેસ્ટ કરેલી હતી તે આ તમે જોઈ શકો છો એક્સેપ્ટ બાય ફિલ્ડ ઓફિસ, એટલે આ રિક્વેસ્ટને ફિલ્ડ ઓફિસે એક્સેપ્ટ કરી લીધી છે. તો હવે જે આગળનું મારે એકાઉન્ટ હતું તે એકાઉન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે. પ્રીવિયસ એકાઉન્ટના જે હતું એ પ્રેઝન્ટમાં ટ્રાન્સફર થઈ ગયું છે. તો આ રીતે તમે પણ જે તમારા આગળના હોય તે બધું લાસ્ટનું તે પ્રેઝન્ટ જે એકાઉન્ટ તે હાલનું છે તેમાં તમે તેના ટ્રાન્સફર કરી શકો છો. તો મિત્રો, આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલ જે પણ જોબ કરે છે, જે PFને ઉપાડવા માંગે છે અને એની મૂંઝવણ અનુભવે છે તો તેને વિડીયો ટ્રાન્સફર કરજો અથવા વિડીયો જોઈને માહિતી આપશો કઈ રીતે કરી શકે અને બીજા કોમ્પ્યુટર સાયબરમાં ખોટા જઈને અહીંયા પૈસા ન આપે જે મોબાઈલમાંથી પણ કરી શકે. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.